નમસ્કાર મિત્રો, બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં રાજવ્યવસ્થા અને તેના પરિચય વિશે માહિતી મેળવીશું। રાજવ્યવસ્થા જે શાસન પદ્ધતિ છે એના બે પ્રકાર છે, શાસન પદ્ધતિનો પ્રકાર 1 અને શાસન પદ્ધતિના પ્રકાર 2। હવે આપણે આ વિડીયોમાં શાસન પદ્ધતિના પ્રકાર 1 વિશે માહિતી મેળવીશું। તો લોકતંત્રનું વર્ગીકરણ વિવિધ દૃષ્ટિકોણોથી કરી શકાય છે, જેનો મુખ્ય આધાર નીચે પ્રમાણે છે। જે લોકતંત્રનું છે વર્ગીકરણ તો લોકતંત્રના પ્રકાર તો જનતા અને શાસનના સંપર્કના આધારે, પછી લોકતંત્રનો પ્રકાર એ વિચારધારાને આધારે, પછી સંસદ તથા કાર્યપાલિકાના સંબંધોને આધારે, કેન્દ્ર અને પ્રાંતના સંબંધોને આધારે લોકતંત્રનું વર્ગીકરણ કરી શકાય છે, અને રાજનૈતિક દળોના સંખ્યાના આધારે પણ લોકતંત્રનું વર્ગીકરણ કરી શકાય છે। હવે પહેલું જોઈએ તો આપણે જનતા અને શાસનના સંપર્કના આધારે લોકતંત્રના પ્રકારો જોઈએ। તો જનતા અને શાસનના સંપર્કના આધારે લોકતંત્રના બે પ્રકાર પડે છે, પ્રત્યક્ષ લોકતંત્ર અને અપ્રત્યક્ષ લોકતંત્ર। એમાં આપણે જોઈએ પ્રત્યક્ષ લોકતંત્ર એટલે કે ડાયરેક્ટ ડેમોક્રેસી। તો પ્રત્યક્ષ લોકતંત્રમાં જનતા સીધી જ રીતે શાસન પ્રક્રિયામાં ભાગ લે છે। પ્રાચીન યુનાનના નગર રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી હતી મિત્રો। એમાં કોઈ પણ મહત્વપૂર્ણ બાબતો માટે બધા જ સ્વતંત્ર નાગરિકોની બેઠક થતી અને તેમાં બહુમતના આધાર પર નિર્ણય કરવામાં આવતો હતો, જેને પ્રત્યક્ષ લોકતંત્ર કહેવામાં આવે છે। આ નગર રાજ્યોમાં ન્યાયપાલિકાના સ્તર પર પણ આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી। કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો આ રીતે બધા જ જે સ્વતંત્ર નાગરિકો હોય એની બેઠક કરવામાં આવે અને બહુમતના આધારે કોઈ નિર્ણય કરવામાં આવે, જેને પ્રત્યક્ષ લોકતંત્ર કહેવામાં આવે છે મિત્રો। હવે ભારતમાં અત્યારે પ્રત્યક્ષ લોકતંત્રની વ્યવસ્થા લાગુ નથી। અપ્રત્યક્ષ લોકતંત્ર જોઈએ તો અપ્રત્યક્ષ લોકતંત્ર એટલે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી, જેમાં વર્તમાન સમયમાં મોટે ભાગે દરેક દેશોમાં અપ્રત્યક્ષ લોકતંત્ર એટલે કે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી અથવા તો પ્રતિનિધિ લોકતંત્ર જ જોવા મળે છે। તેનું મૂળ કારણ એ છે કે વર્તમાન સમયમાં બધા દેશોની જનસંખ્યા એટલી વધારે છે કે ત્યાંના બધા જ નાગરિકોને એકસાથે બેસીને કોઈ નિર્ણય લઈ શકે એ શક્ય નથી। એ માટે દેશના સંપૂર્ણ ભૌગોલિક વિસ્તારની જનસંખ્યાની દ્રષ્ટિથી ઘણા બધા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, અને પ્રત્યેક વિભાગની જનતા પોતાના એક પ્રતિનિધિને ચૂંટે છે। આ પ્રકારે જનતા દ્વારા ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ સાથે મળીને શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે। આ પ્રમાણે પ્રતિનિધિઓ દ્વારા શાસન વ્યવસ્થાનું સંચાલન થવાને કારણે આ પ્રણાલીને પ્રતિનિધિ લોકતંત્ર કહેવામાં આવે છે। મિત્રો, આપણા દ્વારા ચૂંટીને જે આપણા સાંસદ કે વિધાનસભામાં મોકલવામાં આવે છે, વિધાનસભામાં ધારાસભ્યને ચૂંટીને મોકલવામાં આવે છે, જે આપણા પ્રતિનિધિ છે, જેમના દ્વારા શાસન વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે। હવે વિચારધારાને આધારે લોકતંત્રના પ્રકારો જોઈએ તો વિચારધારાને આધારે લોકતંત્રના 3 પ્રકાર પડે છે, ઉદારવાદી લોકતંત્ર, સમાજવાદી લોકતંત્ર અને સામ્યવાદી લોકતંત્ર। વિચારધારાને આધારે લોકતંત્ર છે તો એના 3 પ્રકાર છે, ઉદારવાદી લોકતંત્ર, સમાજવાદી લોકતંત્ર અને સામ્યવાદી લોકતંત્ર। હવે એમાં ઉદારવાદી લોકતંત્ર જોઈએ તો ઉદારવાદી વિચારધારા એટલે જે વ્યક્તિ તથા તેની સ્વતંત્રતાને મહત્વપૂર્ણ માને છે। ઉદાર લોકતંત્રમાં પ્રત્યેક વ્યક્તિ એટલો વિવેકશીલ હોય છે કે તે પોતાના વિશે સર્વશ્રેષ્ઠ નિર્ણય પોતે જ લઈ શકે છે, માટે બધા જ વ્યક્તિ સ્વતંત્ર મતદાનના માધ્યમથી પોતાના રાજનૈતિક પ્રતિનિધિની પસંદગી કરે છે અને આ પ્રતિનિધિઓના માધ્યમથી પોતાનું શાસન ચલાવે છે। અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, ઇટાલી વગેરે દેશોના લોકતંત્ર આ વિચારધારા પર આધારિત છે। ઉદારવાદી લોકતંત્ર એ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની અને ઇટલી જેવા દેશોમાં। હવે સમાજવાદી લોકતંત્ર તુલનાત્મક રીતે વિનમ્ર અને ઉદાર છે। આ પ્રકારના લોકતંત્રને સમાજવાદી લોકતંત્ર અથવા તો લોકતાંત્રિક સમાજવાદ કહેવામાં આવે છે। જવાહરલાલ નહેરુ આ લોકતંત્રના મુખ્ય સમર્થક હતા અને ભારતના બંધારણની પ્રસ્તાવનામાં પણ આ પ્રકારના લોકતંત્રની ભારતીય રાજ્ય વ્યવસ્થાનો ઉદ્દેશ જાહેર કરવામાં આવેલ છે। ભારતનું લોકતંત્ર લોકતાંત્રિક સમાજવાદ અથવા તો સમાજવાદી લોકતંત્ર પર આધારિત છે। સામ્યવાદી લોકતંત્ર જોઈએ તો સામ્યવાદી લોકતંત્ર પ્રણાલીમાં એક જ પક્ષ હોય છે, સામ્યવાદી પક્ષ। બાકીના પક્ષોના ગઠન પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે। જો બીજા પક્ષો હોય તો તેમના અસ્તિત્વ માટેની શરત એ હોય છે કે તેને સામ્યવાદી પક્ષના માર્ગદર્શન નીચે કામ કરવું પડે છે। સામાન્ય રીતે સામ્યવાદી લોકતંત્રમાં આયોજિત થનારી ચૂંટણીઓમાં એક જ ઉમેદવાર ઊભો રહે છે।
ચૂંટણીનું પરિણામ હાર જીતથી નહીં પરંતુ એ બાબતથી માપી શકાય છે કે ચૂંટાયેલા નેતાની લોકપ્રિયતાનું સ્તર કેટલું છે. આ પ્રણાલી સામાન્ય રીતે સામ્યવાદી પક્ષની તાનાશાહીના રૂપમાં ઓળખાય છે. આ પ્રણાલી અગાઉ સોવિયત સંઘમાં હતી અને વર્તમાનમાં ચીનમાં છે. હવે ત્રીજું જોઈએ તો કારોબારી તથા સંસદના સંબંધના આધારે લોકતંત્રના પ્રકાર. તો કારોબારી અને સંસદના સંબંધના આધારે લોકતંત્રના મિત્રો બે પ્રકાર પડે છે: સંસદીય લોકતંત્ર અને પ્રમુખશાહી લોકતંત્ર. સંસદીય લોકતંત્રમાં જોઈએ તો સંસદીય લોકતંત્રમાં કારોબારી સંસદથી સ્વતંત્ર નથી, પરંતુ જે પક્ષને 50%થી વધારે સદસ્યોનું સમર્થન મળે એ પક્ષના પ્રતિનિધિ સમૂહ મંત્રી પરિષદના રૂપમાં કારોબારી બની શકે છે. ભારતીય રાજ્ય વ્યવસ્થા આ પ્રણાલી પર આધારિત છે. મિત્રો, ભારતીય જે રાજ્ય વ્યવસ્થા એ સંસદીય લોકતંત્ર પર આધારિત છે. સંસદીય પ્રણાલીમાં રાજ્યાધ્યક્ષનું મહત્વ પ્રતિકાત્મક અથવા તો નામમાત્ર જ હોય છે. વાસ્તવિક રૂપમાં શાસન પર તેનો કોઈ પ્રભાવ પડતો નથી. ઉદાહરણ તરીકે બ્રિટનના રાજા અને ભારતના રાષ્ટ્રપતિની ભૂમિકા પ્રતિકાત્મક હોય છે. સંસદીય પ્રણાલીમાં સંસદ બે ગૃહમાં વિભાજિત હોય છે: નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. નીચલા ગૃહની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે, જ્યારે ઉપલા ગૃહની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. સંસદીય પ્રણાલીમાં વિધાનમંડળનો કાર્યકાળ નિશ્ચિત હોય છે, પરંતુ રાજનૈતિક, કારોબારી અથવા તો મંત્રીમંડળને આ અધિકાર હોય છે કે જો તેઓ ઈચ્છે તો રાજ્યાધ્યક્ષને વિધાનમંડળનો ભંગ કરવાની સલાહ આપી નવી ચૂંટણીનું આયોજન કરાવી શકે છે. સંસદીય લોકતંત્ર છે એના લાભ જોઈએ તો સંસદીય લોકતંત્રમાં કારોબારી અને સંસદમાં ગતિરોધ ઉત્પન્ન થતો નથી, કારણ કે કારોબારીનું નિર્માણ સંસદના બહુમતી સમર્થનથી થાય છે. સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાન અને મંત્રીમંડળનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી કે તેમને બદલી ન શકાય. જે સમયે કારોબારી સંસદના બહુમતનું સમર્થન ગુમાવે છે તે સમયે સરકાર વિખેરાઈ જાય છે. જે દેશોમાં ધાર્મિક, જાતીય ક્ષેત્રો અથવા તો ભાષાકીય વૈવિધ્ય વધારે હોય તેવા દેશોમાં અલ્પસંખ્યક વર્ગોને કારોબારીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આ પ્રણાલીમાં મળે છે, જ્યારે અધ્યક્ષીય પ્રણાલીમાં અલ્પસંખ્યક વર્ગોને કારોબારીમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકતું નથી. આ પ્રણાલી અંતર્ગત કાર્યરત સરકારને હંમેશા સતર્ક રહેવું પડે છે, કારણ કે વિપક્ષ સત્તાધારી પક્ષ પર દબાણ કરતો હોય છે અને જ્યારે વિપક્ષની આલોચનાઓને કારણે સરકાર બહુમતનું સમર્થન ગુમાવે તો સરકાર વિખેરાઈ શકે છે. માટે એમને જે સરકાર હોય છે એમને હંમેશા સતર્ક રહેવું પડે છે. સંસદીય જે લોકતંત્ર છે એના આપણે ફાયદા જોઈએ, હવે એમના ગેરલાભ જોઈએ છીએ. તો સંસદીય લોકતંત્રમાં બહુમત ધરાવતા પક્ષ કારોબારીની રચના કરતો હોવાથી વહીવટ અને તેમના દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓમાં રાજકીય વિચારધારાની વિવિધતાઓનો અભાવ રહે છે. તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ જાળવવા જતાં સંસદીય શાસન પ્રણાલીના કામકાજના નિર્ણયો ઝડપથી લઈ શકાતા નથી. સંસદીય શાસન પ્રણાલીમાં ધારાકીય અને કારોબારી અંગોને એકબીજા પર આધારિત રાખવામાં આવે છે, જે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. સંસદીય લોકતંત્ર પ્રણાલી ઘણી વખત સરકારની અસ્થિરતામાં પરિણમે છે, કારણ કે ધારાકીય અંગ ગમે ત્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ જેવા માધ્યમનો ઉપયોગ કરીને કારોબારીને દૂર કરી શકે છે. સંસદીય શાસન પ્રણાલીની સ્વીકૃતિના કારણો જોઈએ તો બ્રિટિશ કાળ દરમિયાન ભારતમાં લાગુ શાસન પદ્ધતિ સંસદીય લક્ષણ ધરાવતી હતી, તેથી તેને ચાલુ રાખવામાં કોઈ સમસ્યા ન હતી. કનૈયાલાલ મુનશીએ બંધારણ સભામાં સંસદીય પદ્ધતિ અપનાવવાની તરફેણ કરી હતી, કારણ કે ઘણા વર્ષોથી આ પદ્ધતિ અમલમાં હતી. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં ભાર મૂક્યો કે આપણે વધુ ઉત્તરદાયી સરકારની ઈચ્છા રાખીએ છીએ. સંસદીય પ્રણાલી અધ્યક્ષાત્મક પ્રણાલીની તુલનામાં વધુ જવાબદાર છે. અમેરિકાની રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં જવાબદારીની તુલનામાં સ્થિરતાનું વધુ મહત્ત્વ અપાયું છે, જ્યારે બ્રિટિશ સંસદીય શાસન પ્રણાલીમાં સ્થિરતાની તુલનામાં જવાબદારીને વધુ મહત્ત્વ અપાયું હોવાથી ભારતીય સંસદીય શાસન પ્રણાલીની સ્વીકૃતિ કરી હતી. બંધારણના નિર્માતાઓ એવું ઈચ્છતા હતા કે સંસદના ધારાતંત્ર અને કારોબારી અંગો વચ્ચે ઓછામાં ઓછો ટકરાવ થાય, જે અમેરિકાની રાષ્ટ્રપતિ પ્રણાલીમાં જોવા મળે છે. તેમના અનુસાર પ્રારંભિક લોકતાંત્રિક સરકારના આ બે અંગો વચ્ચે ટકરાવ સહન કરી શકે નહીં. તેઓ એવી સરકાર ઈચ્છતા હતા કે જે દેશમાં વિવિધ વિકાસના કાર્યો કરી શકે. ભારત વિશ્વમાં સૌથી મોટી મિશ્રિત રાજ્ય અને સૌથી મોટી જટિલ સમાજવાદી વ્યવસ્થા છે. આ માટે બંધારણના નિર્માતાઓએ સંસદીય વ્યવસ્થાને અપનાવી, જેથી સરકારમાં વિભિન્ન વર્ગો,
ક્ષેત્રોના લોકોના હિતોમાં વધુ તકો મળે અને રાષ્ટ્રીય ભાવનાને લોકોમાં કેળવતા અખંડ ભારતનું નિર્માણ થઈ શકે. ભારત સામાજિક સાંસ્કૃતિક વિવિધતાનો દેશ છે. આથી સરકારના નિર્માણ અને સંચાલનમાં વ્યાપક પ્રતિનિધિત્વ આવશ્યક છે, જે સંસદીય પ્રણાલીમાં સંભવ છે. સંસદીય વ્યવસ્થાને ચાલુ રાખવી કે રાષ્ટ્રપતિ વ્યવસ્થામાં પરિવર્તન કરી નાખવી, આ બાબતને લઈને 1970થી વાદ વિવાદ શરૂ છે. આ બાબત પર સ્વર્ણસિંહ સમિતિ દ્વારા વિચાર કરવામાં આવ્યો હતો, જેની રચના વર્ષ 1975માં કરવામાં આવી હતી. આ સમિતિનો મત હતો કે સંસદીય વ્યવસ્થા સારી રીતે કાર્ય કરી શકે છે, આથી તેને રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થામાં પરિવર્તિત કરવાની જરૂર નથી. હવે પ્રમુખશાહી લોકતંત્ર, જો સંસદીય લોકતંત્ર જોયું, હવે આપણે જોઈએ પ્રમુખશાહી લોકતંત્ર, જે અમેરિકામાં કાર્યરત છે. તો પ્રમુખશાહી લોકતંત્રમાં ધારાકીય અને કારોબારી અંગો એકબીજાથી સ્વતંત્ર હોય છે. આ પ્રણાલી સત્તાના વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે. સંયુક્ત રાજ્ય અમેરિકા પ્રમુખશાહી લોકતંત્રનું ઉદાહરણ છે, જેમાં સંસદ અને કારોબારીનો સંબંધ સંસદીય પ્રણાલીથી અલગ પ્રકારનો છે. જેની મુખ્ય વિશેષતાઓ આ પ્રકારે છે. કારોબારીના પ્રમુખ અથવા તો રાષ્ટ્રપતિની પસંદગી વિધાનમંડળના સભ્ય દ્વારા નહીં, પરંતુ જનતા દ્વારા કરવામાં આવે છે અને તે માટેની ચૂંટણી આયોગ કરાવે છે. મિત્રો, કારોબારીના પ્રમુખ અથવા તો જે રાષ્ટ્રપતિ જે એની પસંદગી વિધાનમંડળના સભ્યો દ્વારા કરવામાં નથી આવતી, પરંતુ જનતા દ્વારા ડાયરેક્ટ રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. બરાબર, જે ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ફક્ત પ્રતિકાત્મક અથવા તો નામ માત્રના રાજ્યાધ્યક્ષ નથી, પરંતુ તેઓ વાસ્તવિક રાજ્યાધ્યક્ષ હોય છે. રાજ્ય તરફથી આ બધા પ્રમુખ નિર્ણયો તે પોતે જ લેતા હોય છે. રાજ્ય તરફના જે બધા મેન નિર્ણયો હોય છે, પ્રમુખ નિર્ણયો હોય છે, રાષ્ટ્રપતિ પોતે જ લેતા હોય છે. તેઓ બીજા કોઈની સલાહ અનુસાર નિર્ણય કરવા માટે બંધાયેલા હોતા નથી. રાષ્ટ્રપતિ કારોબારીના પ્રમુખ હોય છે. તેઓ વિધાનમંડળથી અલગ હોય છે. તેઓ વિધાનમંડળનું અંગ હોતા નથી, માટે વિધાનમંડળને સામાન્ય સ્થિતિઓમાં બરતરફ કરી શકાય નહીં. ફક્ત અમુક કિસ્સાઓમાં જ વિધાનમંડળ મહાભિયોગના માધ્યમથી રાષ્ટ્રપતિને હટાવી શકાય છે, પરંતુ આ પ્રક્રિયા મનમાની રીતે થઈ શકતી નથી. રાષ્ટ્રપતિ એ બાબતે બંધાયેલા હોતા નથી કે તેઓ સંસદના સભ્યોમાંથી તેમના મંત્રીમંડળની પસંદગી કરે. તેઓ કોઈપણ એવા વ્યક્તિને મંત્રી બનાવી શકે છે કે તેઓ તેમની દ્રષ્ટિએ જે તે વિભાગ અને મંત્રાલય સંભાળવા માટે સૌથી વધુ લાયક હોય. કાર્યપાલિકા અને સંસદ એકબીજાથી અલગ હોય છે. એટલા માટે કાર્યપાલિકાના પ્રમુખ અર્થાત રાષ્ટ્રપતિને સંસદીય વ્યવસ્થાની જેમ પોતાના વિવેક અનુસાર વિધાનમંડળને ભંગ કરવાની શક્તિઓ હોતી નથી. પ્રમુખશાહી લોકતંત્રના લાભ જોઈએ તો સત્તાનું વિભાજન, નિયંત્રણ અને સંતુલનના સિદ્ધાંતો પર આધારિત હોવાથી સરકાર ખરાબ વર્તન નહીં કરી શકે. આ પ્રણાલીમાં વહીવટદાર સ્થિર હોય છે અને રાષ્ટ્રપતિ નિશ્ચિત તેમની યોજનાઓ લાગુ કરી શકે છે. મંત્રીમંડળની પસંદગીમાં યોગ્યતા અને કુશળતાને સંપૂર્ણ મહત્વ આપવામાં આવે છે, કારણ કે મંત્રીઓ સંસદ સભ્યોમાંથી ચૂંટાવા બંધાયેલા હોતા નથી. તેથી વહીવટદારોમાં કુશળતા આવી જાય છે. હવે પ્રમુખશાહી લોકતંત્રના ગેરલાભ જોઈએ. ઘણી વખત કારોબારી અને સંસદ વચ્ચે મતભેદ અથવા ગતિરોધ ઉત્પન્ન થાય છે. જો કારોબારીના પ્રધાન એક પક્ષમાં હોય અને સંસદમાં બીજા પક્ષને બહુમત હોય, ત્યારે ગતિરોધ ઉત્પન્ન થાય છે અને શાસન વ્યવસ્થાને ઘણું નુકસાન થાય છે. રાષ્ટ્રપતિ અને સંસદના કાર્યકાળ સંપૂર્ણ રીતે નિશ્ચિત હોવાને કારણે લોકો ઈચ્છે છતાં પણ રાષ્ટ્રપતિને અધવચ્ચે હટાવી શકતા નથી, ભલે રાષ્ટ્રપતિ પ્રાપ્ત લોક સમર્થન શૂન્ય થઈ જાય. આ પ્રણાલીમાં બધા મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જવાબદારી એક જ વ્યક્તિ પર આવી જાય છે. આથી તે નુકસાન થઈ શકે છે કે જો એ વ્યક્તિ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ભૂલ કરે તો સમાજ અને દેશને તે ભૂલની મોટી કિંમત ચૂકવવી પડે છે. જો એ સમાજમાં વિભિન્ન ધર્મો, જાતિઓ અને ભાષાઓના લોકો રહેતા હોય તો રાષ્ટ્રપતિ એ જ વ્યક્તિ બની શકે છે જે સંપૂર્ણ બહુમતીવાળો વર્ગ સાથે જોડાયેલા હોય. આવી પરિસ્થિતિમાં અલ્પ બહુમતીવાળા વર્ગમાં અસુરક્ષા નું જોખમ રહેલું હોય છે. ભારતીય સંસદીય વ્યવસ્થા જોઈએ તો ભારતીય સંસદીય વ્યવસ્થા તો ભારતીય બંધારણમાં સંસદીય વ્યવસ્થા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. તેમ છતાં બંધારણના અંતર્ગત સંસદીય વ્યવસ્થા અપનાવાય છે. ઉચ્ચ ન્યાયાલય સંસદીય વ્યવસ્થાનું બંધારણનું મૂળભૂત માળખું કહ્યું છે. બંધારણમાં વર્ણવેલ જોગવાઈના આધાર પર એ નિષ્કર્ષ નીકાળી શકાય કે બંધારણના અંતર્ગત સંસદીય વ્યવસ્થા અપનાવવામાં આવેલ છે. જેના અનુચ્છેદ નીચે મુજબ છે. અનુચ્છેદ 53 જોઈએ તો સંઘની કાર્યપાલિકા શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત હોય છે. અનુચ્છેદ 74 જોઈએ તો રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી મંત્રી પરિષદની ભલામણ પર કાર્ય કરે છે. ઉપયુક્ત અનુચ્છેદનું સંયુક્ત તારણ એ છે કે રાષ્ટ્રપતિ નામ માત્રના પ્રધાન છે.
જો કે પ્રધાનમંત્રી જ વાસ્તવિક પ્રધાન છે. આ સંસદીય પ્રણાલીનું લક્ષણ છે. અનુચ્છેદ 74 અનુસાર. અનુચ્છેદ 75(2) જોઈએ તો મંત્રી રાષ્ટ્રપતિના પ્રસાદ પદ ધારણ કરે છે અથવા રાષ્ટ્રપતિના પ્રત્યે વ્યક્તિગત રૂપથી જવાબદાર રહે છે. અનુચ્છેદ 75(3) જોઈએ તો મંત્રી પરિષદ સામૂહિક રૂપથી લોકસભા પ્રત્યે જવાબદાર છે. આ પ્રકારે મંત્રીઓની બેવડી જવાબદારી અપનાવી છે, જે સંસદીય વ્યવસ્થાનું લક્ષણ છે. સંસદીય શાસન પ્રણાલી અને રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી વચ્ચે તફાવત જોઈએ. પહેલો માપદંડ જોઈએ તો શક્તિઓની વહેંચણી. તો શક્તિઓની વહેંચણી સંસદીય શાસન પ્રણાલીમાં કારોબારી અને સંસદ એકબીજા સાથે મળીને કાર્ય કરે છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં કારોબારી અને સંસદ એકબીજાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. બીજો માપદંડ જોઈએ તો પ્રત્યક્ષ ચૂંટણીની સંખ્યા. તો સંસદીય શાસન પ્રણાલીમાં કેન્દ્ર સરકારના સ્તર પર માત્ર એક જ પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. આ ચૂંટણી દ્વારા લોકસભા અને મંત્રી પરિષદના બંને સદસ્યોની નિમણૂક કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં કેન્દ્ર સરકારના સ્તર પર બે પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. એક રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અને બીજી પ્રતિનિધિ સભાના સદસ્યોની ચૂંટણી માટે, એમ અલગ અલગ બે પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. ત્રીજો માપદંડ જોઈએ તો મંત્રી પરિષદની નિમણૂક. તો સંસદીય શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિ સંસદમાંથી પ્રધાનમંત્રીની સલાહ પર મંત્રી પરિષદની નિમણૂક કરે છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિ સંસદની બહારથી મંત્રી પરિષદની નિમણૂક કરે છે, એટલે કે તેઓ સંસદના સદસ્યો હોતા નથી. ચોથો માપદંડ જોઈએ તો કાર્યપાલિકા પર વિધાનમંડળનું નિયંત્રણ. તો સંસદીય પદ્ધતિમાં કારોબારી લોકસભા પ્રત્યે સામૂહિક રૂપથી જવાબદાર હોય છે. અહીં કાર્યપાલિકા સંસદને પ્રભાવિત કરવા માટે ક્ષમતા ધરાવે છે. આ સિવાય કાર્યપાલિકા પાસે લોકસભામાં એમ નિશ્ચિત બહુમત હોય છે, તેથી કાર્યપાલિકા પર સંસદનું નિયંત્રણ નબળું હોય છે. દાખલા તરીકે પ્રધાનમંત્રીના ત્યાગપત્ર કે મૃત્યુ વખતે પૂરી સરકાર મંત્રી પરિષદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે, તેમજ મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સંપૂર્ણ મંત્રી પરિષદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. હવે રાષ્ટ્રપતિ વ્યવસ્થામાં જોઈએ તો રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થામાં કારોબારી સંસદ પ્રત્યે જવાબદાર હોતી નથી. કારોબારી અને સંસદ બંને સંસ્થાઓ અલગ અલગ રીતે કાર્ય કરે છે, માટે તેઓ એકબીજાને સામાન્ય રીતે પ્રભાવિત કરી શકતા નથી. તેથી કાર્યપાલિકા સંસદનું નિયંત્રણ મજબૂત હોય છે. હવે કાર્યકાળ જોઈએ તો સંસદીય શાસન પ્રણાલીમાં લોકસભાના સભ્યોની બહુમતીનો વિશ્વાસ હોય ત્યાં સુધી સરકાર હોદ્દા પર રહે છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિ નિશ્ચિત મુદત સુધી હોદ્દા ઉપર રહી શકે છે. સર્વોચ્ચ અધિકારી જોઈએ તો આ વ્યવસ્થા એટલે કે સંસદીય વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ ફક્ત નામના જ વડા હોય છે, જ્યારે તમામ વાસ્તવિક સત્તાઓ પ્રધાનમંત્રી તથા મંત્રીમંડળ પાસે હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં તમામ વાસ્તવિક સત્તાઓ રાષ્ટ્રપતિ પાસે હોય છે. દેશ જોઈએ તો ઇંગ્લેન્ડ અને ભારતમાં સંસદીય શાસન પ્રણાલીની શાસન વ્યવસ્થા છે, જ્યારે અમેરિકા અને ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થા છે. કાર્યપાલિકા અને વિધાનમંડળ વચ્ચે સમન્વય જોઈએ તો અહીં કારોબારીના સદસ્યો સંસદનો હિસ્સો હોય છે, તેથી કારોબારી અને સંસદ વચ્ચે મજબૂત સમન્વય જોવા મળે છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં કારોબારી અને સંસદના સદસ્યો જુદા જુદા હોય છે, તેથી તેમની વચ્ચે સમન્વય નબળું હોય છે. હવે સંસદીય વ્યવસ્થા અને રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થા વચ્ચેની તુલનાઓ જોઈએ. સંસદીય વ્યવસ્થાની વિશેષતા અને રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થાની વિશેષતા. તો સંસદીય વ્યવસ્થા છે એ બેવડી કાર્યપાલિકા ધરાવે છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થા છે એકલી કારોબારી ધરાવે છે. સંસદીય વ્યવસ્થા એ બહુમતી ધરાવનાર પક્ષ દ્વારા શાસન કરવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ અને ધારાસભા માટે નક્કી કરાયેલા સમય માટે એકલ સંક્રમણીય પદ્ધતિ ચૂંટણી દ્વારા નિમણૂક થાય છે. સંસદીય વ્યવસ્થામાં સામૂહિક જવાબદારી હોય છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં જવાબદારીનો અભાવ હોય છે. સંસદીય શાસન પ્રણાલીમાં રાજકીય એકરૂપતા હોય છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં રાજકીય એકરૂપતા હોતી નથી. સંસદીય પ્રણાલીમાં બેવડું સભ્યપદ હોય છે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં એકલું સભ્યપદ હોય છે. સંસદીય પ્રણાલીમાં વડાપ્રધાન દ્વારા નેતૃત્વ થાય છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિ દ્વારા નિયંત્રણ થાય છે. સંસદીય પ્રણાલીમાં લોકસભાનું વિસર્જન થઈ શકે છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં નીચલા ગૃહનું વિસર્જન શક્ય નથી. સંસદીય પ્રણાલીમાં શક્તિઓનું એકીકરણ થાય છે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં શક્તિઓની વહેંચણી થાય છે. સંસદીય પ્રણાલીમાં મંત્રીઓની બેવડી જવાબદારી હોય છે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં મંત્રીઓની એકલી જવાબદારી હોય છે, માત્ર રાષ્ટ્રપતિ પ્રત્યે જવાબદાર હોય છે.
સંસદીય પ્રણાલીમાં સરકારનો કાર્યકાળ અસ્થિર હોય છે, જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલીમાં સરકારનો કાર્યકાળ સ્થિર હોય છે. ફાયદા જોઈએ અને ગેરફાયદા જોઈએ. તો પહેલાં ફાયદા જોઈએ તો ધારાસભા અને કારોબારી વચ્ચે સુમેળભર્યા સંબંધો રહે છે. સંસદીય પ્રણાલીમાં જવાબદાર સરકાર હોય છે, નિરંકુશતા પર રોક હોય છે અને મોટું પ્રતિનિધિત્વ હોય છે. જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલીમાં ધારાસભા અને કારોબારી વચ્ચે સંઘર્ષભર્યા સંબંધો હોય છે. બિનજવાબદાર સરકાર હોય છે, બિનજવાબદાર નેતૃત્વની સંભાવના હોય છે અને નાનું પ્રતિનિધિત્વ હોય છે. હવે સંસદ પ્રણાલીની આપણે ગેરફાયદા છે. તો અસ્થાયી સરકાર હોય છે. સંસદીય પ્રણાલી હોય છે એના ગેરફાયદા જોઈએ તો અસ્થાયી સરકાર હોય છે, નીતિઓની નિશ્ચિતતા નથી હોતી, શક્તિઓનું વિભાજન વિરુદ્ધ હોય છે અને અકુશળ વ્યક્તિ દ્વારા સરકારનું સંચાલન કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી છે એના ફાયદા જોઈએ તો સ્થાયી સરકાર હોય છે, નીતિઓની નિશ્ચિતતા હોય છે, શક્તિઓના વિભાજન પર આધારિત હોય છે અને વિશેષજ્ઞો દ્વારા સરકારનું સંચાલન કરવામાં આવે છે. તો મિત્રો, આ હતો બંધારણની સિરીઝમાં રાજ્ય વ્યવસ્થા અને તેનો પરિચય. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.